સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંમત 1879 દ્વિતીય ચૈત્ર સુધી 9મીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ગાદી તકિયા ઉપર બિરાજમાન હતા અને શ્વેત ખેસ પહેર્યો હતો અને શ્વેત ચાદર ઓઢી હતી ને કાળા છેડાની ધોતલી મસ્તકે બાંધી હતી ને ધોળા પુષ્પનો હાર પહેર્યો હતો અને ધોળા પુષ્પનો તોરો પાઘમાં લટકતો હતો અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રીમદ ભાગવત આદિક જે સત્શાસ્ત્ર છે તે સત્ય છે અને એ શાસ્ત્રમાં જે કહ્યું હોય તે તેવી જ રીતે થાય છે, પણ બીજી રીતે થતું નથી. જુઓને, શ્રીમદ ભાગવતમાં સુવર્ણને વિશે કળીનો નિવાસ કહ્યો છે, તો તે સુવર્ણ અમને દીઠું પણ ગમતું નથી. અને જેવું બંધનકારી સુવર્ણ છે તેવું જ બંધનકારી રૂપ પણ છે. કેમ જે જ્યારે રૂપવાન સ્ત્રી હોય ને તે સભામાં આવે ત્યારે ગમે તેવો ધીરજવાન હોય તેની પણ દ્રષ્ટિ તેના રૂપને વિશે તણાયા વિના રહે નહીં. માટે સોનું અને સ્ત્રી એ બે અતિ બંધનકારી છે. અને એ બે પદાર્થનું બંધન તો ત્યારે ન થાય જ્યારે પ્રકૃતિ પુરુષ થકી પર એવું જે શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ તેને જ એક સત્ય જાણે ને તે બ્રહ્મને જ પોતાનું સ્વરૂપ માને ને તે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું ભજન કરે અને એ બ્રહ્મ થકી ઓરું જે પ્રકૃતિ અને પ્રકૃતિનું કાર્ય માત્ર તેને અસત્ય જાણે અને નાશવંત જાણે ને તુચ્છ સમજે અને માયિક જે નામરૂપ તેને વિશે અતિશય દોષ દ્રષ્ટિ રાખે ને તે સર્વ નામરૂપને વિશે અતિશય વૈરાગ્ય પામે તેને સોનું અને સ્ત્રી બંધન ન કરે અને બીજાને તો જરૂર બંધન કરે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા મધ્ય પ્રકરણનું 30મું વચનામૃતમ જે તે થયું. સદગુણ સ્વામી શું તમે યાદ રાખ્યું? કે સ્વામી શું યાદ રાખ્યું? તમે કઈ યાદ રાખ્યું? શ્રીમદ ભાગવત આદિક શાસ્ત્રમાં જે કંઈક કીધું છે એ બધું સત્ય છે અને સોનું જેમ બંધનકારી છે એવું ને એવું રૂપ પણ બંધનકારી છે. અને જે પોતાને બ્રહ્મરૂપે માને પ્રકૃતિ પુરુષથી પર અને બ્રહ્મરૂપે થઈને પરબ્રહ્મની સેવા કરે, ભજન કરે તો એને બંધન ન કરે, નહીતર કર્યા વિના ન કરે. કોનામાં શું રહ્યું છે એવું કીધું? કળીનો વાસ છે. એટલે હું કળીનો વાસ એટલે ઝઘડા કરાવે. તો આપણે સાધુને તો કઈ ધન નું હોય નહીં તો ઝઘડા કેમ થતા છે? સાધુ માં ઝઘડા નું ખેંચાતાણ થાય એમાં તો કઈ હોય નહી. કળીમાં બોલો, સોનામાં કળીનો નિવાસ છે એવું કીધું. સોનાની અંદર કળીનો નિવાસ એવું સત્શાસ્ત્રમાં કીધું. ભગવાને ભાગવતમાં કીધું છે. કળિયુગે કે મારે રહેવાનું ઠેકાણા કયો? પરીક્ષિત પાસે વરદાન માંગ્યું છે, મારે રહેવાના ઠેકાણા મને બતાવો કે જા હિંસા થતી હોય ત્યાં રહેજે, ચોરી જુગાર થતો હોય ત્યાં રહેજે. એવું નહીં મહારાજ કે ખરખું કે સારું હવે લેટેસ્ટ અટાણો જમાનો થઈ ગયો છે, લેટેસ્ટ બતાવો. લેટેસ્ટ શું બતાવ્યું? સુવર્ણ અને સ્ત્રી.
હોનું હોય ને ઝઘડા હોય જ. હોનું હોય ને ઝઘડા હોય અને હોનું ન હોય ને મટી જાય. તમે શું કે હોનું હોય ને ઝઘડા હોય ને હોનું ન હોય ને મટી જાય એવું ન હોય. હોનામાં આસક્તિ હોય ત્યાં ઝઘડા થાય. હોનાનું પ્રાધાન્ય હોય ને ઝઘડા થાય. પ્રાધાન્ય તો હાથમાં ન હોય તોય હોય અને હાથમાં હોય અને ન હોય. એટલે હોનાનું પ્રાધાન્ય જેના મનમાં ઘરી ગયું હોય, હોનાનું પ્રાધાન્ય એટલે મિલકતનું પ્રાધાન્ય. મિલકતનો સંગ્રહ જ થાય છે, મિલકતનો ભોગ બહુ નથી થતો. ભોગ તો પંચ વિષયનો ભોગ થાય છે, એ તો પંચ વિષયનો. મિલકતનો તો સંગ્રહ થાય છે જાજો. મિલકત અમારે આટલી મિલકત છે ને અમારે આટલી મિલકત છે, એ કઈ બધી મિલકત ભોગવતો ન હોય. ભોગવતો તો પંચ વિષય, એટલે ભોગ તો પંચ વિષય છે. અને મિલકત છે એ તો સંગ્રહ કરવા માટે છે. કોનું છે એનું શું થાય? એનો સંગ્રહ થાય. હોનો સંગ્રહ કરવામાં પણ એમાં જે મજા આવે એ બીજે કઈ મજા ન આવે. એટલે એનો સંગ્રહ થાય છે. અને સંગ્રહ છે એ કજિયાનું મૂળ છે. મારી પાસે જાજો સંગ્રહ છે કે તારી પાસે જાજો સંગ્રહ છે, એમાં જ મજા છે. સંગ્રહની મજા બીજી હું? છેલ્લો સરવાળો એ જ સંગ્રહની મજા. એમ કોની પાસે સરવાળો જાજો છે? આમાં બહુ વિચારવા જેવું છે. મારે જે કીધું છે કે જેને ધનનો સંબંધ નથી એને કઈ ક્લેશ હોય? આપણે સાધુ માત્ર મહારાજ ગુણાતીતાની સામે કીધું કે સાધુ માત્ર છે એ બસ સુખિયા થઈ ગયા, એટલે કઈ છે નહીં, એને ક્લેશ નથી. મનમાં કઈ ઓલું નથી. એને શું કે અસંતોષ ન હોય ને એવું એને કઈ રે નહીં. કારણ કે બધા પદાર્થનો ત્યાગ કરીને આવ્યા તો એને કઈ ક્લેશ હોય કે નહીં? કોનું સ્ત્રી બે તો એને ત્યાગી દીધા છે. કોનું ને સ્ત્રી એ બે તો ત્યાગી દીધા છે. હવે કઈ ક્લેશ થાય કે નથી? થાય કે ન થાય? થાય છે ક્લેશ. તો એને શું હોય છે? ઓનામાં આસક્તિ છે, એટલે ધન મિલકતમાં આસક્તિ છે, અને એ સંગ્રહની આસક્તિ છે, એ ક્લેશ કરે છે. જરૂરિયાતની આસક્તિ છે એ એટલો બધો ક્લેશ નથી કરાવતો. કોઈ ગરીબ માણસ હોય અને એને પૂરું ખાવા ન મળતું હોય તો એને ક્લેશ કહેવાય કે નહીં? તો એને શું કહેવાય? દુઃખ કહેવાય. એને ક્લેશ ન કહેવાય. ક્લેશ તો દુઃખનું મૂળ છે. ક્લેશ માંથી દુઃખ આવે, દુઃખ માંથી ક્લેશ આવે એવું ન હોય. દુઃખ માંથી ક્લેશ આવે એવું હોય? દુઃખ છે અને ક્લેશ છે. દુઃખ તો તમને માનો કાંઈ આંગળીએ વાગ્યું ને તમને પીડા થાય,
તો એનો અર્થ એવો છે કે તમને ક્લેશ છે? દુઃખ છે. એટલે એમાં કીધું કે આ સોનાને વિશે કળીનો વાસ છે, ક્લેશનો વાસ છે. ક્લેશ પંચ છે, 5 ક્લેશ: અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ. એ 5 ન્યાય રે. અવિદ્યા એટલે હું ઊંધું સમજાવે, કોનું છે એ ઊંધું સમજાવે. અસ્મિતા એટલે મમત્વ. અવિદ્યા એટલે અહંકાર. અહંકાર, મમત્વ, રાગ, દ્વેષ અને અભિનિવેશ, એ 5 આ હોનું ઊભા કરે અને એને કરીને જન્મ મરણ છે. આ જીવને જન્મ મરણ છે એ કઈ ભોગ ભોગવે છે એને કરીને નથી. શું ભોગ ભોગવે છે એટલે જન્મ મરણ છે એવું નથી. ભોગ તો જનક રાજા જેવા હોતે ભોગવતા હતા, એ તો રાજમાં રહ્યા હતા અને સ્ત્રી દાન બધું ભોગવતા હતા. આ સાધુને તે બેનો પ્રસંગ નથી તો એ પાટવે આવે અને જનક રાજા તો આવતા નતા. મિથિલા બળી જતી તો ઉભા ન થયા. ઓલા ખંભે ચાદરો નાખીને ઉભા થયા. ચાદરો ખંભે નાખવાનો વેત નથી. માણસની અંદર ક્લેશ રહ્યો છે. એ કઈ બહાર વ્યા જાય કે સાધુ થઈ જાય એટલે મટી જાય એવું મહારાજ એમાં કેવું સરસ કીધું કે સોનાને વિશે કળીનો નિવાસ છે અને કળીના 2 દીકરા છે, ક્લેશ અને કુસમ. એટલે કળીનું પરિણામ છે. ક્લેશ છે એ 5 છે: અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ. એ 5 ક્લેશ છે. એટલે એ સોનું હોય ને 5 વાના હોય. મમત વિના સંગ્રહ થાય અને અભિમાન વિના આવું બધું થાય. હોનું ન હોય તો આ 5 વાના હોય. હોનું તો મૂળ છે પણ મૂળ વયું ગયું હોય તો એ ઝાડવું જીવતું રહેશે. આ 5 વાના હતું માણસ મરે. અહમ, હું, મારું, રાગ ને દ્વેષ, આ મન ગમે ને આ મન ન ગમે, અને અભિનિવેશ એટલે મરે. અભિનિવેશ એટલે શું? મરે એની વાહ. ભગવાનનો માર્ગ ઉજવા ન દે. ભગવાનનો માર્ગ ઉજવા ન દે. એની આસક્તિ હોય, હોનું નહીં. હોનાની આસક્તિ છે ને એ એવું જ મહારાજ કે રૂપ અને પેલા તો કે હોનામાં કળીનો નિવાસ છે એવું સતશાસ્ત્રમાં કીધું છે. એવું કીધું ને મહારાજ. શું શબ્દ શું આવ્યો? એ તો પછી આવ્યું. મહારાજ કીધું સતશાસ્ત્રમાં કીધું છે એ બધું સત્ય છે. સુવર્ણ અમને દીઠું પણ ગમતું નથી. એની પેલા જુઓ ને શ્રીમદ ભાગવતમાં સુવર્ણને વિશે કળીનો નિવાસ કળીનો નિવાસ કીધો છે. સુવર્ણ ભાગવતને વિશે સુવર્ણ વિશે કળીનો નિવાસ કીધો છે. એટલે હોનામાં કળીનો નિવાસ છે. પછી કીધું રૂપ અને હોનું 2 બંધનકારી છે. અમને દીઠું પણ ગમતું નથી. અને એનું બંધન કેમ છૂટે? એનું બંધન છે એ કેમ છૂટે? વાત પ્રતિપાદિત વિષય સોનું અને સ્ત્રી અતિ બંધનકારી છે.
મુખ્ય મુદ્દા. સોનું અને સ્ત્રી ગમે તેવા ધીરજવાનની ધીરજને પણ ખતમ કરી દે છે. ભગત છે એ ભક્તિને ખતમ કરી દે. અક્રૂરજી કેવા ભગત હતા, પણ મણી ભાડ્યો એટલે પછી લાડુ મણી પડવા. એને તો મણી ભાડ્યો ને લાડુ પડી જાય, પણ આ નો ભાડે તો લાડુ પડી જાય એનું. ત્યાગી તો નો ભાડે તો લાડુ પડી જાય, ક્લેશ થાય લાડુ પડી જાય. ક્લેશ થાય અને એને જીવનમાં શાંતિ નો રહે, બેઠા બેઠા શાંતિ નો રહે. એ આ બધી હોનામાન રૂપમાં હેત એ ભગવાન ભજવા ન દે. ભગવાન ભજવાના બધી સામગ્રી હોય તો પણ ન ભજવા દે. ભગવાન ભજવાની સામગ્રી બધી હોય, પણ આમાં જે હડકો છે એ ભગવાનમાં મન કેમ સેટ થવા દે?